નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું ફરી તમારા માટે એક નવી સરકારી ભરતીની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું। તો આ ભરતી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના ખાતાના વડા અધિક નિયામક શ્રી તબીબી સેવા કચેરી હસ્તકના નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી વર્ગ 3 સંવર્ગની કુલ 16 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in અને gssb.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 16/10/2025 થી તારીખ 30/10/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ ojas.gujarat.gov.in અને gssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે, જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય। નોકરીની જાહેરાત માટે અમારી વેબસાઇટ www.jobsarkari.in ની અચૂક મુલાકાત લો। હવે મિત્રો, અહીં આપણે આ ભરતી બાબતેની જગ્યાઓની માહિતી જોઈએ તો કુલ જગ્યાઓની સંખ્યા 16 છે। હવે અહીં કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો બિન અનામત ઉમેદવારો માટે 8 જગ્યા છે, ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 1 જગ્યા છે, અનુજાતિ માટે 1 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ માટે 2 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે અહીં 4 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તો મિત્રો, આ 16 જગ્યાઓ ઉપર ભરતી થશે। હવે મિત્રો, નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી વર્ગ 3માં ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેઝિક બીએસસી નર્સિંગની ડિગ્રી અથવા ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગની ડિગ્રી અથવા ભારતીય નર્સિંગ કાઉન્સિલ અથવા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી જનરલ નર્સિંગ અને મિડવાઇફરીનો ડિપ્લોમા કરેલો હોવો જોઈએ। આ ઉપરાંત ઉમેદવારોને કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। તો મિત્રો, આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની રાષ્ટ્રીયતા શું હોવી જોઈએ તો અહીં ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ। હવે મિત્રો, નર્સિંગ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરીની ભરતીમાં વય મર્યાદા કેટલી હોવી જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। અહીં સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષો તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। નર્સિંગ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી વર્ગ 3માં જે ઉમેદવારો નોકરી લાગે છે તેમને પે સ્કેલ એટલે કે પગાર કેટલો મળશે તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 40,800 રૂપિયા ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો પણ મળવાપાત્ર થશે। નિમાયેલા ઉમેદવારોને 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 35,400 થી 1,12,400 લેવલ 6ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે। હવે મિત્રો, નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી વર્ગમાં પસંદગી પામવા માટેની એક્ઝામનું પેટર્ન જોઈએ તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી પ્રકારની લેવામાં આવશે। આ પરીક્ષા પેપર 1 અને પેપર 2 એમ 2 ભાગમાં લેવામાં આવશે। પેપર 1 પાર્ટ એ અને પાર્ટ બીમાં કુલ 100 પ્રશ્નો હશે અને પેપર 2માં કુલ 100 પ્રશ્નો એમ કુલ 200 પ્રશ્નો પૂછવામાં આવશે। પેપર 1 માટે કુલ 2 કલાક અને પેપર 2 માટે કુલ 2 કલાક એમ બંને માટે સંયુક્ત રીતે 4 કલાકનો સમય ફાળવવામાં આવશે। હવે મિત્રો, આ પરીક્ષાનો સિલેબસ તમારે ઓજસ વેબસાઇટ ઉપર જઈ અને આ જાહેરાતને ડાઉનલોડ કરી અને તમારે એ અભ્યાસક્રમ જોઈ લેવાનો રહેશે। નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી વર્ગ 3માં ભરતી થવા માટે એપ્લિકેશન ફી કેટલી ભરવાની રહેશે તો સામાન્ય વહીવટી વિભાગ 31/1/2024ના પત્રમાં થયેલી જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબનું રહેશે।
તો બિન અનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારોએ 400 રૂપિયા ભરવાના રહેશે. આ પરીક્ષામાં જે ઉમેદવારો 40% માર્ક્સ સાથે પાસ કરશે તેને ઉપરોક્ત પરીક્ષા ફી પરત કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 2/10/2025 છે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. હવે મિત્રો, નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી વર્ગ 3 ની ભરતી 2025માં જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેણે અરજી કઈ રીતના કરશે તેના અહીં સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવી છે. તો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તારીખ 16/10/2025 થી તારીખ 30/10/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે. તો મિત્રો, અહીં 10 સ્ટેપ આપવામાં આવ્યા છે. તમે આ સ્ટેપને અનુસરશો તો તમે તમારા મોબાઈલમાં પણ આ જગ્યા માટે અરજી ફોર્મ ભરી શકશો. હવે મિત્રો, આગળ જોઈએ તો નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી વર્ગ 3માં ભરતી થવા માટે અરજી કરતા ઉમેદવારોને મહત્વની તારીખો જોઈએ તો ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 16/10/2025. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 30/10/2025. ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની છેલ્લી તારીખ છે 2/10/2025 અને સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જાહેર થશે. હવે મિત્રો, નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી વર્ગ 3માં અરજી કરવા માટેની મહત્વની લિંક અથવા વેબસાઇટ જોઈએ તો જાહેરાત માટે તમારે ojas.gujarat.gov.in પર જવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે ojas.gujarat.gov.in પર જવાનું રહેશે. વિઝિટ કરો તમે અમારી ગુજરાતી વેબસાઇટ www.jobsarkari.in નામની અમારી ગુજરાતી વેબસાઇટ છે, જેની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે. હવે મિત્રો, અહીં એક મહત્વની નોંધ જોઈએ તો ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. તો મિત્રો, આ હતી નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી વર્ગ 3માં ભરતી થવા માંગતા ઉમેદવારોએ કઈ લાયકાતો, અરજી ફોર્મ ક્યારે ભરવાનું છે, અરજી ફોર્મ ફી ક્યારે ભરવાની છે, પગાર સ્કેલ શું છે, પરીક્ષાની મેથડ શું છે, આ બધી જ માહિતી આપતો આ વિડીયો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. આભાર, ધન્યવાદ.